માંગ્યું હોય એનાથી વધારે આપે એનું નામ જ તો માં, રાઈટ? સો જનરલી હું મધર્સ ડે ફાધર્સ ડેમાં બિલીવ નથી કરતો. કેમ? તો લેટ મી શો યુ વન એક્ઝામ્પલ એન્ડ ધેન ડિસાઇડ. સો હમણાં થોડા દિવસ પહેલાં એક પાર્સલ આવેલું ઘરેથી 4-5 દિવસ પહેલાં. સો આઈ વિલ શો યુ, મતલબ બતાવું હાઉ દે પેક, લાઈક ધીસ ઇઝ હાઉ શી પેક, લાઈક these are the all આશીર્વાદ ફ્રોમ મમ્મી. આમાંથી કદાચ મેં એકાદ બે વસ્તુ જ મંગાવેલી, બટ માંગ્યું હોય એનાથી વધારે આપે એનું નામ જ તો માં, રાઈટ? તો આવું બધું તો કદાચ વર્ષોથી આ એક વસ્તુ થઈ ગઈ, આ હજી આખું છે આવું બધું. આ વસ્તુ તો વર્ષોથી મમ્મી પપ્પા કરતા આવ્યા છે, મતલબ કરે જ છે અને કરતા રહ્યા છે લોકો. તો એ લોકોને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક દિવસ કઈ રીતે, મતલબ હાઉ ઓનલી ધ વન ડે પોસિબલ. તો કદાચ મને તો એવું લાગે કે એ કૃતજ્ઞતા પાર કરવા મતલબ એમ માટે તો એક જન્મ પણ ઓછો પડે. અને આપણી સંસ્કૃતિ તો છે જ માતૃદેવ પિતૃદેવ ભવ, માતૃદેવ ભવ. તો વાય નોટ કે રોજ જ આપણે માતૃદિવસ પિતૃદિવસ તરીકે ગણીએ અને સેલિબ્રેટ કરીએ રોજ. સો હેપી મધર્સ ડે.